સીપીઓ લઈ લીધો છે અને સીપીઓ કહેવાય તો હાલો ઉપાડી રાખીએ. હાલે ભાઈ મોબાઈલ પકડ. આવી રીતના ઉપાડી જ રાખવાનું. આ જો એટલા હું ઉપાડીશ. આ બધી બાકી છે એ બધી આપણે બધી તો નહીં ઉપડે, થોડીક ઉપાડીએ પછી નાઈ બાઈને ફ્રેશ થઈ જઈએ. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જવાનું છે ગામમાં. પેલા ખેતરમાં જઈ આવીએ. ખેતરમાં તમને શું શું કર્યું ને એ તમને બતાવી દઉં, પછી ગામમાં જવાનું છે. અત્યારે તો બાકી નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર ને. બ્લોગ પૂરો જોજો, તમને બ્લોગ જોવાની બહુ જ મજા આવશે. નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઢગલો આ ઝાડવા પડકે થશ ને વા 98 બાકી છે. આ ઢોરો પૂરો થઈ ગયો ને આ પાથરા એટલા લેવાના બાકી છે. તો હેલો ગાઈસ, તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. તો બધા કેમ છો? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો બધાને જય દ્વારકાધીશ, જય ભૂતળાજા. ને અત્યારે થઈ ગયા છે 11:30 વાગી ગયા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો કારણ કે આપણે ગયા હતા કામે તો લાઇટ નથી એટલે આપણે ઘરે વહી આવ્યા. એટલે ઘરે કંઈ આ બધું કામ કરવાનું છે. હાથીઓ બઠીઓ ઉપાડી લઈએ. હાથીઓ ઉપાડવાનું કામ ચાલુ છે. મારો નાનો ભાઈ છે ને, મારો નાનો ભાઈ હાથીઓ ઉપાડે ને મેં અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. હવે જઈએ આપણે વતન ને આપણે ઉપાડે રાખીએ હાથીઓ. પછી ખાતર નાખવાનું છે, ખેડવાનું છે. તો કેટલું કામ બાકી છે પણ થોડીક વાર લાગશે કારણ કે કામે જવું પડે, બધું કરવું પડે ને એટલે. તો અત્યારે તો હાથીઓ ઉપાડે ને આપણે જઈને ઉપાડે રાખીએ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બ્લોગ તમને જોવાની મજા આવશે. ને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો ચાલો ગાઈસ, હાલો ઉપાડે રાખીએ હાથીઓ. તો ગાઈસ આપણે સીપીઓ લઈ લીધો છે અને સીપીઓ કહેવાય તો હાલો ઉપાડી રાખીએ. હાલે ભાઈ મોબાઈલ પકડ. આવી રીતના ઉપાડી જ રાખવાનું. તડકો બહુ લાગે ગાઈસ. આવી ગયો સીપીઓ ઘરે બીજું નાથી ઉપર. હવે એટલું એવું યાદ પડતું. તો ગાઈસ આપણે પોરો ખાઈશ ને આ બધા કામ કરીશ. ઘડીક પોરો ખાઈ લઈએ. એ બધું ખેંચવાનું જ છે, જેટલો ખેંચાય એટલો. બાકી હમણાં ખેડાવવું પડીએ ને એના માટે. હા જો બાજુમાં એડા છે, મારા મામાનું જ છે. અત્યારે કામ કરી લઈએ ઘડી. બાકી આ બધું બાવૈયાને ફાવૈયાને બધું કાપી નાખવાનું છે. તો ચાલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ અત્યારે વાગી જશે 3 ને આપણે આવી જશે ખેતરમાં. આ જો એટલા હું ઉપાડીશ. આ બધી બાકી છે
એ બધી આપણે બધી તો નહીં ઉપડે, થોડીક ઉપાડીએ પછી નાઈ બાઈને ફ્રેશ થઈ જઈએ. તો ચાલો ઘડીક કામ કરી લઈએ. તો ગાઈસ અત્યારે વાગી જશે 4:30 ને હવે જઈએ છીએ આપણે નાહવા, કારણ કે જો આ એટાણમાં પૂરું થઈ ગયું, એટલું રહ્યું છે, આ ઢોરો પૂરો થઈ ગયો છે. તો હવે નાહી આવીએ, જઈએ ગામમાં મચ્છાલા લઈ આવીએ, મળીએ પછી. તો ચલો અત્યારે નાહી લઈએ પછી મળીએ. તો ગાઈસ અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જવાનું છે ગામમાં. પહેલાં ખેતરમાં જઈ આવીએ, ખેતરમાં તમને શું શું કર્યું ને એ તમને બતાવી દઉં, પછી ગામમાં જવાનું છે. ને અત્યારે તો બાકી નાહી બાઈને ફ્રેશ થઈ ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર, ને બ્લોગ પૂરો જોજો, તમને બ્લોગ જોવાની બહુ જ મજા આવશે. નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ગાઈસ મળીએ ખેતરમાં જઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં, અને જો બધું હાથીનો ઢગલો આ ઝાડવા પડકે થશે ને વાં 98 બાકી છે. આ ઢોરો પૂરો થઈ ગયો ને આ પાથરા એટલા લેવાના બાકી છે. તો હવે ઘરના ખેતરનું જાડા મોટું કર્યા કરશે. કાલથી ભાગી જવાનું છે કામે, એટલે અમે બે ભાઈ જઈશું કામે ને ઘરના કામ કરશે ખેતરમાં. પછી અમારેથી ખાતર બાતર નાખ્યું જાડા મોટું. ચાલો કહીશ તો ગામમાં જઈ આવીએ, હવે મળીએ પછી. તો ગાઈશ અત્યારે આપણે વળ્યા ગામમાં લઈ ઘરે, ને અત્યારે હવે જમવાનો સમય થઈ ગયો છે, તો જમી લઈએ. ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યારે જય દ્વારકાધીશ, જય ગુજરાત, બાય બાય.